Acha, now see, today's recipe I'm not going to cook as my mom is going to make a recipe for you. And we had discussed previously that I will be showing you my favorite recipe, but I'll be showing you my favorite recipe after this recipe. Okay, so today's recipe my mom is making. Okay, so let's see, and I'll be holding the mobile. She will be making the recipe. Today it is vice versa. Okay. હેલો, જય જિનેન્દ્ર. આજે હું તમને અડદિયા પાક બતાવવાનું છું. એમ તો અડદિયા પાક બધાને જ આવડતો હોય છે, પણ મને શોખ થયો એટલે કીધું લાવ હું તમને બતાડું. તો આપણે પહેલા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. આ ઘી છે, ઘરનું બનાવેલું ઘી છે. તમે તૈયાર પણ લઈ શકો. આ છે કેટલું ઘી છે? આ ત્રણેયનું માપ સરખું છે. આનું ત્રણેય. આ અડદનો લોટ છે, એ મિક્સરમાં ગ્રાઇન્ડ કરેલો છે. કેવો કરકરો દળ્યો છે, કરકરો કરકરો. અને આના માપનો જ ગોળ લીધો છે. ત્રણેયનું માપ સરખું છે. આ ત્રણનું માપ બહુ જરૂરી છે સરખું રાખવું. બાકી આ બધું જે બીજા ઇન્ગ્રીડિયન્ટ છે એ તમે તમારા મનથી લઈ શકો. એમાં છે કાજુ, બદામ અને કાજુ, બદામ, અખરોટ. તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ તમારા મનપસંદ લઈ શકો. મેં આ ત્રણ લીધા છે. જાયફળ, મરી, લવિંગ, આ વચ્ચે છે ઇલાયચી, આ જાવંત્રી છે, જાવંત્રી, અને આ તજનો એક ટુકડો. પછી છે છીણેલા સૂકા કોપરાનું છીણ, અને આ છે ગુંદર. ગુંદર તમારે તમારા મનથી જેટલો, એનું કોઈ માપ નથી, જેટલો લેવો એટલો લઈ શકાય. આ ગુંદર આટલો છે, લગભગ 200 ગ્રામ જેટલો છે. પછી આ સૂંઠ પાવડર છે, સૂંઠ, ગંઠોડા, અને આ છે કેસરવાળું દૂધ. અને આ ધાબો દેવા માટે જે ઘી અને દૂધ મિક્સ કરેલા છે, એને હવે થોડું ગરમ કરીને આપણે ધાબો આપશું. થોડું ગરમ થાય એટલે આપણે અડદના લોટને ધાબો દેવાનું. થોડું ગરમ થાય ને પછી નવશેકું જેવું ગરમ કરવાનું. આ અડદનો લોટ લઈ લીધો છે. હવે આપણે આને ઘી દૂધનો ધાબો આપશું. હવે આને 10 મિનિટ રેસ્ટ આપશું આપણે. ત્યાં સુધી બીજી તૈયારી કરી લઈએ. હવે આપણે એને 15 મિનિટ રેસ્ટ આપી ઢાંકી દઈએ. હવે આપણે આ કાજુ, બદામ અને અખરોટ મિક્સરમાં ક્રશ કરી લઈએ. કેવા ક્રશ કરવાના? અધકચરા. અને પછી આને ક્રશ કરવાનું છે. આ તજ, લવિંગ, મરી, ઇલાયચી, જાવંત્રી અને જાયફળ. આ મિક્સરમાં ક્રશ કરી લીધો છે, કાજુ, બદામ અને અખરોટ. હવે આપણે આ બધું ક્રશ કરી લઈએ. મમ્મી મીનવાઇલ ક્રશ કરે છે ત્યાં સુધી હું છે ને આ ટ્રે ગ્રીસ કરી લઉં છું. જે તજ, લવિંગ, મરી, ઇલાયચીનું મિક્સરમાં ક્રશ કરી લીધું છે. હવે આપણે અડદિયા પાક તરફ જઈએ બનાવવા. સૌથી પહેલા ઘી લઈ, સૌથી પહેલા ગેસ ચાલુ.
હવે આપણે આ જે લોટને ધાબો દીધો છે એને આપણે ચારણાથી ચાળી લઈએ, પછી મળીએ. ઓકે. કેવો ચારણો લેવાનો? ચોખાનો ચારણો. ચોખાનો ચારણો, હા. જે લોટને ધાબો દીધો તો એને આપણે ચારણાથી ચાળી લઈએ. અને આમાંથી જે ઓલા દાણા નીકળે એને મિક્સરમાં ક્રશ છેલ્લે કરી લેવાના, જે વધે ને. હવે ચાળ્યા પછીનું જે આ નીકળ્યું છે જાડું થોડું ધાબો દીધી લેવાનું, એને મિક્સરમાં ક્રશ કરી લઈએ આપણે. મમ્મી કેવું ક્રશ કરવાનું? ક્રશ અધકચરું જેવું, અધકચરું. અધકચરું. એકદમ લીસું નહીં. જો આપણે આવું ક્રશ કર્યું છે. હવે આપણે આ લોહી મૂકી દીધું છે. હવે ઘી ગરમ મૂકીએ. ઘી થોડું રેવા દઉં છું, બાકી જોશે ત્યારે જોઈએ એમ લેશું. ઘી ગરમ થાય એટલે આપણે જે લોટ ધાબો દીધેલો હતો, ઘી ગરમ થઈ જાય પછી જે આપણે લોટને ધાબો દીધો હતો એને શેકવાનો છે. અચ્છા. હવે ઘી ગરમ થઈ ગયું છે. આપણે જે લોટને ધાબો દીધો હતો અને ચાળી તો એને હવે આપણે ગેસ પર ગરમ કરવાનું. બધું ધીમા તાપે શેકવાનું. આ બધું ધીમા તાપે શેકવાનું છે, ગેસ પાસ કરવાનું નથી. મીન્સ લાઇટ પિંક શેકવાનું કે કેવું? આમ ડાર્ક પિંક, થોડો ડાર્ક પિંક શેકવાનું છે. થોડું ડાર્ક પિંક. થોડો ડાર્ક પિંક શેકવાનું છે. હા, સી આજનું મેં મમ્મીને બનાવવા આપ્યું, કારણ કે મારી મમ્મી જેટલા સરસ વસાણા અને અથાણા આઈ કેન ગેરંટી કોઈ બનાવી જ નથી શકતું. આઈ કેન ગેરંટી અને આઈ કેન ચેલેન્જ એનીવન કે મારી મમ્મી જેવા વસાણા અને અથાણા બનાવીને બતાડો, કોઈ નહીં બનાવી શકે. એટલે મેં આજનું મમ્મીને બનાવવા આપ્યું આ અડદિયા પાક. દાણો શેકાઈ ગયો છે. જો કલર બદલાઈ ગયો છે, કલર થોડો ડાર્ક પિંક થઈ ગયો છે. હવે આપણે એમાં ગુંદર નાખી દઈએ. એટલે શું ગુંદર અલગથી તળવો બી ન પડે અને આ ગરમ છે એમાં શેકાઈ પણ જાય ગુંદર. કેટલી વારમાં લગભગ શેકાઈ જશે? બસ 5 મિનિટમાં હમણાં શેકાઈ જશે. થોડીક વાર પછી હા બોલો. આ દૂધ નાખવાનું. કહી દે. કેસર વાળું દૂધ એટલે મીન્સ ગુંદરને બોલો. હા બોલ. ગુંદર આપણે નાખીએ ને પછી 5 મિનિટ થોડું શેકાઈ જાય, 5-7 મિનિટ પછી આ દૂધ નાખવાનું છે. કેસર વાળું દૂધ અંદર નાખવાનું, પછી થોડી વાર હલાવવાનું. હવે આ દૂધ અંદર નાખવું છું. હજી 2 મિનિટ શેકવું પડશે. દૂધ બોલો. હવે ગેસ બંધ કરી દીધો છે. હા, ફ્લેમ ઓફ કરી દીધી. ફ્લેમ ઓફ કરી છે. હવે હું કોપરું નાખું છું. આ કયું કોપરું છે? આ આપણે સૂકા કોપરા આવે એ ખમણેલું કોપરું. આજે મમ્મીનો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે તો સૂંઠ અને ગંઠોડા. સૂંઠ ગંઠોડા નાખું છું.
ફ્લેમ પછી આ ઓફ ફ્લેમ ઓફ ફ્લેમ ઓફ છે. કાજુ બદામ અખરોટ ક્રશ કર્યા હતા એ છે, અને તજ લવિંગ મરી જે બધો ભૂકો કર્યો હતો આપણે એ છે. હવે નીચે ઉતારી લઉં છું. સુગંધ બહુ સરસ આવે છે હં? ચાલુ છે, ચાલુ કર. વિડીયો ચાલુ જ છે. એ તો બધું કટ કરી નાખીશ. મને થોડું ઘી ઓછું લાગે છે તો હું ઘી નાખું છું થોડું. હવે ગોળ નાખી દઉં છું છેલ્લે. ગરમ છે એટલે આ બધો ગોળ ઇમિડિયેટલી ઓગળી જશે. બહુ વજન લાગે છે એટલે હું ડીશથી લઉં છું. આ સેટ થઈ ગયું છે. અને હવે 1 કલાક રેસ્ટ આપવાનો છે. આને બાર આને 1 કલાક રેસ્ટ આપવાનો છે. મમ્મી બહાર જ આપવાનો, રૂમ ટેમ્પરેચર રૂમ ટેમ્પરેચર પર જ રેસ્ટ આપવાનો છે. તો હવે 1 કલાક પછી મળશું ને 1 આપણે? કલાક પછી મળશું. 5 વાગે. અચ્છા, ઓકે. ચલો 1 કલાક થઈ ગયો છે. હવે આપણો અડદિયા પાક રેડી છે. ખાવા માટે યોગ્ય બની ગયો છે. બાય.